અને તપાસ કરવાની સૂચના આપવામાં આવેલ હતી। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ પહેલા જ દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ ચાલુ કરવામાં આવેલ હતી અને તપાસના સૌ પ્રથમ દિવસથી જ ગૃહ વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા આ બાબતની સંપૂર્ણ ઘનિષ્ઠ તપાસ થાય તે માટેની તકેદારી રાખવામાં આવેલ છે। આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ આરોપીઓને નાસી જવા માટે કે છટકી જવા માટે કોઈ પણ તક ના મળે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગૃહ મંત્રાલય દ્વારા નિગરાનીમાં હતી। પોલીસ વિભાગ દ્વારા 24 થી વધારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી, કારણ કે જે મુદ્દો સામે આવ્યો એ મુદ્દો એક જગ્યાની માહિતી આપતા વિડીયો આવેલા હતા, પરંતુ જ્યાં 88,000 લોકોએ પરીક્ષા આપી હોય, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા હોય, જેમના પરિવારે એક આશા હોય કે મારો દીકરો મારી દીકરી જે રાત દિવસ મહેનત કરે અને મહેનત કરીને સરકારી નોકરી પ્રાપ્ત થશે, એ આશા જોડે જે યુવાન રાત દિવસ મહેનત કરે છે એના ભવિષ્ય જોડે છેડા ના થાય તે માટે ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસે આ પેપર લીકના મામલામાં 3 દિવસ તક અલગ અલગ વિવિધ પ્રકારની કોમેન્ટો આવી, પરંતુ ગુજરાત પોલીસે અને રાજ્ય સરકારે આ કિસ્સા જોડે જોડાયેલા કોઈ બી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક છટકબારી ના મળી જાય તે માટે કોઈ બી પ્રકારની ડિક્લેરેશન વગર તમામ લોકોને સૌથી પહેલા પકડવાનું કામ કર્યું। તમામ જે જગ્યાઓનો ઉપયોગ થયેલો હતો એની સંપૂર્ણ રીતે રેકી કરવામાં આવી અને કયા પ્રકારે આ ઘટના બની છે તેને પહેલા જ દિવસથી સંપૂર્ણ કડી સુધી પહોંચવાનું કાર્ય ગુજરાત પોલીસ દ્વારા, ખાસ કરીને સાબરકાંઠા પોલીસ દ્વારા જે ટીમો બનાવવામાં આવેલી હતી અને એમાં ગાંધીનગર પોલીસનો બી સહયોગ લેવામાં આવેલો હતો। ઉપરોક્ત જે ગુનો બન્યો છે તેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનામાં જે પ્રાથમિક જે 3 દિવસની અંદર તપાસ થઈ છે એ તપાસમાં મુખ્ય ગુનેગારો, પ્રાથમિક તપાસમાં 10 ગુનેગારો સામે આવ્યા છે, જેમાંથી 6 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ ગુનાની પ્રાથમિક તપાસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરાવવા બાબતની ઘટના સામે આવેલ છે। તે તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। રાજ્યના પાત્ર યુવાન ઉમેદવારોની મહેચ્છા પર આંચ ના આવે, તેની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર તમામ સ્તરે તટસ્થ અને નિષ્પક્ષ કામગીરી કરવા માટે મક્કમ છે અને ખાસ કરીને આજે હું રાજ્યના સૌ નાગરિકોને
એક વિશ્વાસ અપાવવા માંગુ છું. અને રાજ્ય સરકાર આ કેસમાં આખા દેશમાં ક્યારેય કોઈ પેપર લીક કરવાની જે ષડયંત્ર રચનાર જે ગેંગ હોય છે એની ઉપર ક્યારેય પગલાં ના લીધા હોય તેવા પગલાં આવનારા દિવસોમાં તપાસ દરમિયાન અમે આ કેસમાં લેવા જઈ રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે આપણી પાસે સૌથી મજબૂત કાયદો કે જે કલમ છે એને આમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તેના માટેની અમારી ચર્ચા અને કાર્ય ચાલુ છે. ટૂંક જ દિવસની અંદર આ કેસની અંદર હજી વધુ કલમો અમે ઉમેરવા જઈ રહ્યા છીએ. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે ગુજરાત પોલીસ દ્વારા આ કેસમાં જોડાયેલા તમામ આરોપીઓને ભવિષ્યમાં ગુજરાતનો કોઈ યુવાન આ પ્રકારની હિંમત ના કરે તે પ્રકારનો દાખલો બેસાડવા માટે ગૃહ વિભાગે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસમાં 18થી વધારે બેઠક મેં પોતે આ કેસમાં લીધેલી છે. અને અમે આ કેસમાં ગૌણ સેવા જોડે પહેલા જ દિવસથી સંપર્કમાં છે. ગૌણ સેવા જોડે નાની નાની માહિતી અમે લોકો મેળવી રહ્યા છે. અને આ માહિતીના માધ્યમથી અમે આ ગુનાના છેક તક પહોંચવા માટે કટિબદ્ધ છે. અને આવનારા દિવસોમાં બીજી કલમો અમે ઉમેરીને આની અંદર વધુમાં વધુ સજા આ પેપર લીક કરનાર લોકો ઉપર થાય તે પ્રકારની ગુજરાત પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે. રાજ્યના 88,000 પરિવારોનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. પરીક્ષાના પહેલા દિવસથી જ જે વાત આવી એ વાતની તપાસ જરૂરથી ચાલુ થઈ ગઈ હતી, પરંતુ એ તપાસના અંત સુધી પહોંચ્યા પહેલા 88,000 પરિવારોના જે ભવિષ્ય માટેનો જે આ પરીક્ષા હતી એ પરીક્ષા પર FIR કરવી, કેટલી જગ્યાઓ પર આ પેપર ફૂટ્યા હશે એ તપાસવું એ ખૂબ જરૂરી હતું. તે માટે ગુજરાત પોલીસની વિવિધ ટીમો દ્વારા ખૂબ સારી કામગીરી કરીને માત્ર ફરિયાદ દાખલ કરવી, અમે તપાસ કરીશું એ વિષય ગુજરાત પોલીસ કા ગુજરાતની પરંપરા નથી. અમે આજે આ પેપર ફોડનારને આપણી સમક્ષ ધરપકડ કરીને કડકમાં કડક પગલાં ભરીને આપ સૌની સમક્ષ ગુજરાત પોલીસ એક વિશ્વાસ અપાવવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ 88,000 પરિવારના લોકોએ જે કોઈ મહેનત કરી છે એ મહેનતનો ફલ આ સૌ પાપીઓને સજા અપાવીને ગુજરાત પોલીસને શાંતિ થશે. પરીક્ષા યથાવત રાખવામાં આવશે, રદ કરવામાં આવશે? સર્વપ્રથમ પરીક્ષા લેવી, પરીક્ષા કઈ રીતે લેવી, પરીક્ષા લેવાની કામગીરી એ તમામ ગૌણ સેવા આયોગનું છે. પરંતુ જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી અમારી બેઠકો ચાલુ છે અને મેં આપને કહ્યું એ રીતે કે પેપર કેટલી જગ્યા સુધી પહોંચ્યું છે, કેટલા લોકો સુધી પહોંચ્યું છે, એ તમામ વિષયો અમે લોકો સમક્ષ લાવીશું. અને ત્યારબાદ કાયદાની રૂએ અને સૌ લોકોની સલાહ લીધા પછી આ 88,000 પરિવારોનું બી ભવિષ્ય વિચારતા નિર્ણય લેવામાં આવશે. ધરપકડ થઈ છે એ 10 વ્યક્તિઓ કોણ છે? 10 માંથી જે 4 બાકી છે એની તપાસ કઈ રીતે થશે, એને કઈ રીતે પકડવા માટે આપની ટીમો લાગી છે. અને વ્યક્તિઓના નામ, આરોપીઓના નામ કેટલા છે, ક્યાંના છે અને શું કરતા હતા? સાહેબ, પેપર કઈ રીતે લીક થયું? સર્વપ્રથમ તો આરોપીઓના નામ
હમણાં જ આ પ્રેસ કોન્ફરન્સ પછી પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આપને સૌને એફઆઈઆરની કોપી અને સૌ વિગતો મળી જશે અને 6 આરોપી એ માત્ર 24 કલાકમાં ગુજરાત પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરીને પકડી લેવામાં આવેલા હતા. એની માહિતીઓ લઈને છેડા સુધી પહોંચવા માટે અલગ અલગ જગ્યા સુધી અમારી ટીમ પહોંચી ચૂકેલી છે અને બાકીના જે 4 આરોપી છે એ બી અમારા રડારમાં ક્યાંક ને ક્યાંક નજીક છે અને ઝડપથી અમે એ લોકોને પકડી લઈશું. હર્ષભાઈ, મારો એક સવાલ છે કે પેપર લીકની આટલું જે ઘટના થઈ છે, ખાસ કરીને સ્ટ્રોંગ રૂમની વિગતો ખૂબ લિમિટેડ લોકો પાસે હોય છે. પ્રિન્ટિંગ પ્રેસની જે વિગતો હોય છે એ તો મંડળ સિવાય કોઈની પાસે નથી હોતી અને મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે નાના નાના લોકોને પકડી લેવામાં આવે છે, વચેટિયાઓને, પણ મુખ્ય સૂત્રધાર ક્યારેય પકડાતું નથી. આપ દાખલો બેસાડવાની વાત કરો છો, મુખ્ય સૂત્રધાર સુધી આ વખતે પોલીસ પહોંચશે, નહીં પહોંચે, કઈ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે? સંપૂર્ણ હું આપને વિશ્વાસ અપાવું છું કે અમારી એ સ્ટાઇલ નથી કે એક બેને પકડીને કેસ પૂર્ણ કરી લેવો. હું આપને જણાવવા માંગુ છું કે આ કેસમાં અમે પહેલા જ દિવસે આ તમામ લોકોને પકડી લીધેલા હતા, પરંતુ અમારી ઈચ્છા શક્તિ ખૂબ મક્કમ છે અને અમારી જે વિચાર છે ને, જે આ કેસની તપાસ જે દિશા પર જઈ રહી છે એમાં એક આરોપીઓને પ્રજા સમક્ષ તમામ લોકોની વિગત આવશે. હમણાં 6 લોકો પકડાયા છે અને બીજા બી 4 જે મુખ્ય આરોપીઓ છે. આ 10 આરોપીઓ મુખ્ય આરોપી છે જેમને પેપર લાવીને એક ફાર્મ હાઉસમાં પહેલા મુલાકાત થાય છે, એના પછી હોટલમાં જ્યારે જમવા લઈ જવામાં આવે છે અને હોટલથી ફરી પરત એ ફાર્મ હાઉસની અંદર બેસીને આ લોકો પાસે પેપર સોલ્વ કરાવવામાં આવે છે. આ પેપર ટોટલ અલગ અલગ એક જ જિલ્લામાં 3 જગ્યા પર અલગ અલગ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવવામાં આવેલું હતું અને એ 3 ગ્રુપના જે પરીક્ષાર્થીઓ છે તેની સંપૂર્ણ માહિતી, પેપર લાવનારની માહિતી, આ તમામ ઇસ્યુ અમે લોકોએ ક્રેક કરેલા છે અને તબક્કાવાર આપ લોકોને સૌ જાણકારી આપવામાં આવશે. હા, મંડળના અંદરના કોઈ માણસો ઇન્વોલ્વ છે આ ના. 10 આરોપીમાં? કોઈ જ નથી. અને એ પેપરો છે એ માત્ર સાબરકાંઠા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ હર્ષભાઈ, તમને તમામ માહિતીઓ આપવામાં આવશે. નિકોલમાંથી ફૂટ્યું છે કે નહીં એ માહિતી તમને આવનારા દિવસોમાં આપવામાં આવશે. આની તપાસ જે ચાલી રહી છે એની તપાસની દરેક કડીઓ અમારા માટે ખૂબ જ મહત્વની છે અને મારી આપને વિનંતી છે કે અમે ગૌણ સેવાના માધ્યમથી જે આ પરીક્ષા લેવાય છે અને જેમાં કોઈ બી ક્ષતિ છૂટી હશે તો એ બી છોડવામાં નહીં આવશે. તમામ લોકો ઉપર અમે તપાસ કરી રહ્યા છે, તમામ પાસાથી અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. આ માત્ર સાબરકાંઠા કે અન્ય જિલ્લાઓમાં પણ આ પેપર ગયા હશે લીક થઈને, એટલે આપણા પ્રાથમિક તપાસમાં કોઈ એવું 6 છે? આરોપીઓ જે છે તે પકડાયા છે, 4 બાકી છે. ટોટલ કેટલા લોકો આ પેપર કાંડની અંદર સંડોવાયેલા હતા, જેની અંદર પેપર લીક કરનાર, અને કેટલા વિદ્યાર્થીઓએ આ પેપરો ખરીદ્યા હતા? બીજું કે પેપર લીક થવાની ઘટના શરૂઆત ક્યાંથી થઈ એ આપ કહી શકતા હો? મૂળ હાલ હમણાં સુધીની તપાસમાં 10 મુખ્ય આરોપી અમારી સામે આવ્યા છે, જેમાં ટોટલ પેપર લેનાર કેટલા લોકો છે, એની સંખ્યા શું છે, એ તમામ લોકોને પકડવાની કામગીરી જ્યાર સુધી ચાલુ છે ત્યાર સુધી એનો આંકડો, એના નામ એ જાહેર કરવું યોગ્ય નથી. જે 6 લોકોને પકડેલા છે એ બી મુખ્ય જ આરોપી છે. હજી હવે પછીનો રાઉન્ડ જેને પેપર લીધા છે એ લોકોને પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળની એટલા માટે કારણ કે પેપર લીક થયું. પરીક્ષાને તમે યથાવત રાખશો અને જે પરિણામ હું માત્ર ને માત્ર અમે જે કેસ દાખલ કર્યો છે અને પોલીસ વિભાગની શું કામગીરી આ બાબતે છે
એ બાબતની બ્રીફિંગ આપને આપવા હર્ષભાઈ, એક સવાલ એ થઈ આ રહ્યો છે ગૌણ સેવા સમિતિના નિર્ણય આવનારા દિવસોમાં શું આવે એ વિષય અલગ છે. અમારી જવાબદારી ગૃહ વિભાગ તરીકે, રાજ્ય સરકાર તરીકે સંપૂર્ણ માહિતી અમે ગૌણ સેવા આયોગને આપીશું કે આટલી જગ્યા પર તમારું પેપર ફૂટેલું હતું, આટલા લોકો એની અંદર સંડોવાયેલા હતા, અને ગૌણ સેવાની જે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રકારે આવનારા દિવસોમાં અમે ફરી એકવાર બેઠક મળશે અને એક્ઝામનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે આ 88,000 પરિવારે જોયેલું જે સપનું છે એ તૂટવા નહીં લઈએ. એ લોકોને ન્યાય આપવાનું કામગીરી અમારા દ્વારા કરવામાં પેપર ક્યાં છપાયેલું અને ક્યાંથી અને leak થયું છે? ક્યાં આપવું એ બધું ઇન્ટરનલ માહિતી છે, અને પેપર ક્યાં છપાયેલું એ તમને હમણાં જાહેર કરવું એ મારા માટે યોગ્ય નથી. આ તપાસનો હર્ષભાઈ, internal issue છે, હર્ષભાઈ. અને આપ બહુ સિનિયર વ્યક્તિ છો, આપ બી સમજો છો હર્ષભાઈ. કે હજી તપાસ ચાલુ છે અને પેપર ક્યાં છપાયું એનું આ સુધી હર્ષભાઈ, 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 પોલીસ- એક તમે મિનિટ, એક અત્યારે મિનિટ. હર્ષભાઈ, પોલીસ પોલીસની જે તમામ વૃત્તાંત મૂક્યો એઝ એ હોમ મિનિસ્ટર મૂક્યો, અને તમે જે હાલ વાત કરી રહ્યા છો એ સરકારનો પણ એક પક્ષ હોઈ શકે નહીં. ગૌણ સેવા પસંદગી મંડળ એ સ્વાયત્ત બોડી છે, અને આ એની નિગરાની હેઠળથી લીકેજ થયું છે, અને પહેલી કોઈ ઘટના નથી. એટલે અમારો વિષય અને પ્રશ્ન સીધો એ છે કે તમે આશિષ વોરા સામે કોઈ એક્શન અથવા તો એફઆઈઆરમાં નામ દાખલ કરવા, અથવા તો સરકાર એનું રાજીનામું લખાવવા અથવા હકાલપટ્ટી કરવા સંદર્ભે કોઈ નિર્ણય અથવા તો કોઈ મસલત કરી રહી છે કે? સર્વપ્રથમ સમાજમાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે. સમાજના મોટા ભાગના લોકો મહેનત કરીને ક્યાંક ને ક્યાંક આ પરીક્ષાની અગર તમે આખી સિસ્ટમ સમજશો તો એ ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ગૌણ સેવાઓના માધ્યમથી આ પરીક્ષાઓ લેવામાં આવે છે, અને સંપૂર્ણ મહેનત કરીને આ આખી આટલી મોટી પરીક્ષા જ્યાં 88,000થી વધારે ઉમેદવારોએ ભાગ લીધેલો હતો. અને ગૌણ સેવાની જે કોઈ આની અંદર પદ્ધતિ છે અને જે સિસ્ટમ છે એ સંપૂર્ણ સિસ્ટમને તપાસવામાં આવેલું છે. ગૌણ સેવા પેપર તૈયાર કરીને તમામ અલગ અલગ જિલ્લાઓના સ્ટ્રોંગ રૂમ સુધી મોકલવાની વ્યવસ્થા એ લોકોની હોય છે, અને એ વ્યવસ્થામાં કેટલું લીકેજ હતું, પેપર જ્યાં છપાયા હતા ત્યાં કોઈ પ્રકારનું લીકેજ હતું કે નહીં, જે સ્ટ્રોંગ રૂમ હતું ત્યાં કોઈ પ્રકારનું લીકેજ હતું કે નહીં, આ તમામ વિષયોની મેં આપને કહ્યું એ પ્રકારે કે હમણાં જે મુદ્દો આવ્યો છે એ એક જગ્યાનો મુદ્દો આપણી સામે આવ્યો છે, પરંતુ જો આ પેપર બીજી કોઈ જગ્યા પર બી આ જ પ્રકારે લીક થયેલું કે નહીં એ બી તપાસ કરવી પડતી હોય છે. તેથી એની બી તપાસ ચાલુ છે. અને રહી વાત ગૌણ સેવાની, તો ગૌણ સેવામાં અનેક આપણે જોઈએ તો મોટા ભાગની ભરતી ગૌણ સેવાના માધ્યમથી થાય છે. આ પેપર ફૂટ્યું છે એનું દુઃખ બી છે, અને ક્યાંક ને ક્યાંક આ 88,000 લોકોને ન્યાય અપાવવાની જવાબદારી બી રાજ્ય સરકારની છે, અને એના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ચેરમેનની રિસ્પોન્સિબિલિટી છે. તમે ચેરમેન સામે કોઈ એક્શન, ઇન્ક્વાયરી અથવા તો પોલીસ આખી કરવાની છે કે નહીં? આમાં પેપર લીક થવું, પેપર લીક કરનાર લોકો ઉપર ગુનો દાખલ કરવો, એ લોકો પર કડક પગલાં ભરવા એ અમારી જવાબદારી છે. અને અમારી જવાબદારી ગુનામાં જે લોકો સંડોવાયેલા છે એને સજા અપાવી અને એની સમક્ષ પગલાં ભરવાની જવાબદારી અમારી છે, ને એ અમે લોકો સારી રીતે કરી રહ્યા છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તબક્કાવાર એક વિષય આપની સમક્ષ આવશે. હર્ષભાઈ, અત્યારે જ્યારે પોલીસની પ્રાથમિક તપાસ ચાલી રહી છે, સવાલ એટલો છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં ગૌણ સેવા મંડળના અધિકારીઓ કે કર્મચારીઓ શંકાની રડારમાં છે કે નહીં? જ્યારે બી આ પ્રકારની ઘટના બનતી હોય છે તો એમાં જોડાયેલા તમામ લોકો ઉપર તપાસ એક સરખી થતી હોય છે. શંકા રડારમાં છે. કોઈ બી વ્યક્તિ એવું નથી એ પછી ત્યાં પોલીસના જવાનો સિક્યોરિટીમાં હોય કે પછી પેપર લઈ જનાર લાવનાર લોકો હોય કે પેપર લખનાર લોકો હોય કે પ્રિન્ટિંગના લોકો હોય કે પછી પરીક્ષા લેનાર લોકો હોય, આની જોડે જોડાયેલા તમામ લોકો ઉપર અમારી તપાસ ચાલુ છે.
અને તપાસ હંમેશા 360 ડિગ્રી થતી હોય છે. આમાં કોઈ શંકાના દાયરાથી બહાર ના જ રહી શકે, કારણ કે 88,000 પરિવારની જે આશા હતી એ આશા લોકોની ના તૂટે તે માટે ગુજરાત પોલીસ દ્વારા મજબૂતાઈથી આની તપાસ ચાલી રહી છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે ભૂતકાળમાં ક્યારેય ના દાખલ થઈ હોય એવી કલમો આ ગુનેગારોની સામે દાખલ કરવામાં આવશે. ને મેં આપને બહુ સ્પષ્ટ કહ્યું કે અમારી તપાસ 360 ડિગ્રી હોય. એમાં તપાસ અને પરીક્ષા જોડે જોડાયેલા તમામ લોકો પર અમારી તપાસ ચાલુ હોય, પરંતુ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે આમાં તપાસ કરવી એ બી યોગ્ય નથી. પેપરના રાઇટ્સ, તમે બી ખૂબ અનુભવી વ્યક્તિ છો. પેપરના રાઇટ્સ જેની જોડે હોય એ વાત સાચી છે, પેપરના રાઇટ્સ જેના છે એ બી વાત સાચી છે, પરંતુ પેપરના રાઇટ્સ એમને ખોટી રીતે ઉપયોગ કર્યો હોય તો એ શંકાના દાયરામાં હોય. બાકી જે લોકો આ કેસ જોડે જોડાયેલા છે, જે લોકો ગુનેગારો છે અને જે લોકો ગુનેગારો જોડે પહેલાથી જ સંપર્કમાં હતા તે લોકો બી આની રડારમાં છે, તે બી તમે લોકો ધ્યાનથી સાંભળી લેજો. એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. પેપર લીક કાંડમાં ચોંકાવનાર ઘટસ્ફોટ સામે આવ્યો છે. જે પ્રકારનું જે પેપર લીક થયું હતું તેમાં એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. હિંમતનગરના હડિયોલમાં સૌથી પહેલા પેપર લીકનું અનુમાન હતું. 45 થી વધુ લોકો સુધી પેપર પહોંચ્યા હતા તેનો દાવો કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પેપર લીક કાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. સરકારે ત્વરિત તપાસ કરવાની કર્યો આદેશ. 3 દિવસ સુધી સતત ચાલી તપાસ. 6 લોકોની ધરપકડ કરવામાં આવી. સરકારે ત્વરિત તપાસનો કર્યો ધમધમાટ શરૂ. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ક્યાંક નહીં લેવાય તેવા પગલાં લેવાશે. સરકારે ત્વરિત તપાસ કરી શરૂ. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીક કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. કહી શકાય કે જે રીતે પેપર લીક થવાનો સરકારે સ્વીકાર કર્યો છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 દિવસ સતત તપાસ ચાલ્યા બાદ કહી શકાય કે અત્યારે સરકારે કહી શકાય કે આ સ્વીકાર કર્યો છે. જે રીતે પેપર લીકની જે ઘટના સામે આવી હતી તેનો આજે સરકારે સ્વીકાર કર્યો છે અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 4 લોકો હજી પણ સરકારના સકંજામાંથી દૂર છે. કહી શકાય કે જે પ્રકારે પેપર લીકની જે ઘટના સામે આવી હતી, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સરકારની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આજે સરકારે પેપર લીક થવાનો સ્વીકાર કર્યો છે. ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસ દ્વારા આ પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી હતી અને સરકારે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ માટે પોલીસે 24 ટીમો બનાવી છે અને આગળ પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હજી કહી શકાય કે 4 લોકોની ધરપકડ બાકી છે. કહી શકાય 6 લોકોને હાલમાં ધરપકડ કરવામાં આવી છે. 10 મુખ્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક જ જિલ્લામાં 3 જગ્યાએ પેપર સોલ્વ કરાયું હતું. કહી શકાય કે ઉમેદવારોને ગ્રુપ બનાવી પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. જે રીતની આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. આની પહેલા પણ જે રીતે બિન સચિવાલય ક્લાર્કનું જે પેપર હતું તેમાં પણ પેપર લીક થયા બાદ અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. કહી શકાય કે હજી સુધી તે પરીક્ષા લેવામાં નથી આવી. અનેક વિદ્યાર્થીઓ હાલમાં પણ બેરોજગાર ફરી રહ્યા છે અને આ પ્રકારની વારંવાર દર વખતે પરીક્ષા લેવામાં આવે છે અને પરીક્ષામાં
ક્યાંક ને ક્યાંક પેપર લીકનો મામલો સામે આવતો હોય છે. એટલે કહી શકાય કે જે રીતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે જે ક્યાં જોખમાઈ રહ્યું છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે. વારંવાર પરીક્ષાઓમાં આ પ્રકારના જે કહી શકાય કે આ પ્રકારના ગુનાઓ સામે આવે છે, આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે, અને ત્યારબાદ કહેવામાં આવે છે કે હાલ પૂરતી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે અથવા તો મોકૂફ રાખવામાં આવી છે. હવે ફરીથી પરીક્ષા લેવામાં આવશે, પરંતુ પરીક્ષા ક્યારે લેવાશે એ એક મોટો સવાલ બનતો હોય છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે યુવાનોનું ભવિષ્ય ક્યાંક જોખમાય છે. કારણ કે જે રીતે સચિવાલયની વાત કરીએ, આપણે મુદ્દાને ક્યારેય ભૂલવો શક્ય ન બની શકે, કારણ કે સચિવાલયની અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ત્યારે એ પરીક્ષા પેપર લીક થવાના મામલે કહી શકાય કે વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું એક મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યાં ફરી એક આવો જ કિસ્સો પાછો ફરીથી સામે આવ્યો છે. જે રીતે કહી શકાય કે હેડ ક્લાર્કનું પેપર લીક થતા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મુખ્ય 10 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા જે પ્રકારે કહી શકાય કે તેમની સામે કાર્યવાહી કેવા પ્રકારની કરવામાં આવશે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે જે રીતની આ ઘટના સામે આવી છે, પેપર લીકનો જે મામલો છે તે વારંવાર આ મામલાઓ સામે આવી રહ્યા છે. દરેક પરીક્ષાઓમાં પેપર લીક થવા લાગ્યા છે, એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક સ્પષ્ટપણે ચેડા થતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ મુદ્દો કહી શકાય કે એક ગંભીર મુદ્દો સાબિત થઈ રહ્યો છે. જે રીતની જો વાત કરવામાં આવે, પેપર લીક થયાનો આજે સરકારે સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ કરી કહી શકાય કે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને હજી 4 લોકો પોલીસના સકંજામાંથી હજી દૂર છે. ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને ત્યારબાદ આ પ્રકારનો ખુલાસો થયો છે. કહી શકાય ગૃહ રાજ્યમંત્રીએ ગાંધીનગરથી હર્ષ સંઘવી કહી શકાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આની કબૂલાત કરી છે, અને પેપર લીક થવાનો સરકારે સ્વીકાર કર્યો છે, અને કહ્યું છે કે આ પ્રકારની જે ઘટના જે સામે આવી છે તેને લઈને હજી પણ તપાસ ચાલી રહી છે, અને ક્યાંક હેડ ક્લાર્કની પરીક્ષા રદ થવાની પણ શક્યતાઓ છે. જે રીતની વાત કરવામાં આવે, હવે આ પરીક્ષા જો રદ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, આને લઈને જો વાત કરીએ તો આ પ્રકારની પરીક્ષાઓ, જો આ પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવે છે, દરેક પરીક્ષાઓમાં ક્યાંક પેપર લીક થાય છે તો ક્યાંક અન્ય બીજી રીતે પણ આ પેપરો પરીક્ષાઓ રદ કરવામાં આવતી હોય છે, તો તેને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું એક મોટો સવાલ થઈ રહ્યો છે. સરકાર દ્વારા આ પ્રકારની ઘટનાઓને લઈને કહી શકાય કે ક્યારે પગલાં લેવામાં આવશે, ક્યારે કહી શકાય જે રીતનો જે નિર્ણય લેવો, આ પ્રકારની ઘટનાઓ ફરીથી ન બને એક મહત્વનો મુદ્દો હોય છે. કારણ કે જે રીતે સચિવાલયમાં જો વાત કરવામાં આવે તો તેમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને આરોપીઓને પકડવામાં આવે છે, પરંતુ ત્યારબાદ શું ફરીથી આ પરીક્ષાઓમાં, બીજી કોઈ પરીક્ષાઓમાં આ પ્રકારની ઘટનાઓ સામે ન આવે તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેતો હોય છે. પરંતુ ત્યારે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે એક મોટો સવાલ બનતો હોય છે. પરંતુ વારંવાર આ પ્રકારની સરકારની કહી શકાય આ પ્રકારની જે પેપર લીક થવાની જે ઘટનાઓ છે એ હજુ પણ યથાવત છે. કહી શકાય કે તેની કાર્યવાહી સામે ક્યાંક મીંડું જોવા મળી રહ્યું છે. ચોક્કસપણે કહી શકાય કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બને છે, અનેક અધિકારીઓ, અનેક આચાર્ય કહી શકાય, અનેક જે આ શિક્ષણના જે અધિકારીઓ છે તેમની ક્યાંક આમાં સંડોવણી હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આ રીતે પેપર લીક વારંવાર થવું એ કોઈ સામાન્ય બાબત નથી. વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. જે રીતનું પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે, જે રીતે હાલમાં કહી શકાય કે પેપર લીક થવાનો સરકારે સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6 લોકોની ધરપકડ કરી હજી 4 આરોપીઓ જે છે તે સકંજાથી હજી દૂર છે, તેમને પકડવા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે રીતે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ ત્વરિત તપાસ ક્યારે હાથ ધરવામાં આવી, જ્યારે કહી શકાય કે વિદ્યાર્થીઓ અને લોકો દ્વારા કહી શકાય કે આનો વિરોધ દર્શાવવામાં આવ્યો ત્યારે ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી. કહી શકાય કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત अब પસ્તાए હોત ક્યાં, કહી શકાય આ પ્રકારના મુદ્દાઓ અનેક વાર સામે આવતા હોય છે. જ્યારે કહી શકાય જે રીતની પરીક્ષાઓ જે રદ કરવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, વિદ્યાર્થીઓ આગળ શું કરશે એક મહત્વનો સવાલ બનતો હોય છે. અનેક વિદ્યાર્થીઓ હાલમાં પણ બેરોજગાર બની રહ્યા છે. કહી શકાય કે જે પોતાના યુવાનો જે છે તે પરીક્ષા આપવાને ક્યાંક વિચારતા હોય છે, પોતાની મહેનત દર્શાવતા હોય છે અને પરીક્ષા આપી અને કહી શકાય કે પોતે કોઈ સારી એવી નોકરી મેળવે એની આશાથી પોતે મહેનત કરતા હોય છે. પરંતુ જ્યારે પરીક્ષા લેવાય છે અને ત્યારબાદ આ પ્રકારનો જે મામલો સામે આવે છે, કહી શકાય પેપર લીક થયું છે, પરીક્ષા રદ કરવામાં આવી છે, આવી
આવી ઘટનાઓને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક નિરાશ બનતા હોય છે. અને એ વાત છોડો, જ્યારે વિદ્યાર્થીઓને કહી શકાય કે પરીક્ષાનું અત્યારે પરીક્ષા રદ કરવામાં આવી છે, પરંતુ પછી પરીક્ષા ક્યારે લેવાશે? સચિવાલયને 1 વર્ષ વીતી ગયું સાહેબ, હજી સુધી કોઈ પરીક્ષા લેવાઈ નથી. ત્યારે વિદ્યાર્થીઓ આ બાબતને લઈને ક્યાંક પોતાનું ભણતર પણ છોડી દેતા હોય છે. એટલે કહી શકાય જે પ્રકારની આ ઘટના સામે આવી છે તે ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યને ચોક્કસપણે જોખમમાં મૂકે છે, એ સ્પષ્ટ લાગી રહ્યું છે. જે રીતે હાલમાં કહી શકાય કે આ જે મુદ્દો છે તે ખૂબ જ ગરમાયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર લીક થતા કહી શકાય કે મોટો ખુલાસો અત્યારે સામે આવી છે, જેમાં અનેક આરોપીઓના નામ પણ સંડોવાયા છે. જેમાં વાત કરીએ કુલદીપ પટેલ હિંમતનગરની વાત, હિંમતનગરથી છે. સુરેશ પટેલ પણ એ પણ હિંમતનગરનો છે. અનેક આરોપીઓના નામો ખુલી રહ્યા છે. ધ્રુવ બારોટ કહી શકાય કે જેમાં આરોપીઓ જે સંડોવાયેલા છે એમના નામની યાદી અમે આપને જણાવી રહ્યા છીએ. પેપર ફૂટ્યું તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે પ્રકારે ધ્રુવ બારોટ હિંમતનગરના છે, ચિંતન પટેલની પણ કહી શકાય વડોદરાના છે. ગૃહ રાજ્યમંત્રી આ પ્રકારની માહિતી આપી છે. પેપર લીક થવાનો સરકારે અત્યારે સ્વીકાર કર્યો છે. પેપર લીક મામલે ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરના હિડિયોમાં સૌથી પહેલા પેપર લીકનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 45 થી વધુ લોકો સુધી પેપર પહોંચ્યાનો દાવો છે. એક વિદ્યાર્થી સાથે કહી શકાય કે એના ભવિષ્ય સાથે મોટા ચેડા હાલમાં ગુજરાતમાં થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કે રાજકારણી અને તેના પુત્રની સંડોવણી હોવાની પણ શંકા છે. જે રીતના અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કહી શકાય કે આમાં અનેક જે આખી એક ચેન જોડાયેલી હોય છે. કહી શકાય કે ઉપરથી લઈને નીચે સુધીના વ્યક્તિઓ જોડાયા હોય છે. ત્યારે જ આ પેપર લીકની ઘટના સામે આવતી હોય છે. અને વારંવાર આ પ્રકારની ઘટનાઓને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક મોટા ચેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ પ્રકારની વારંવારની ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને કહી શકાય હાલમાં પણ 4 આરોપીઓ પોલીસના સકંજાથી બહાર છે. એટલે કહી શકાય કે પોલીસના સકંજાથી તેઓ બહાર છે. ત્યારે તેમની સામે પણ કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી શકાય કે આને લઈને માહિતી આપી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આને લઈને માહિતી આપવામાં આવી છે. તેમણે કહી શકાય કે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે પ્રકારની ખુલાસો કર્યો છે કે પેપર લીક થવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી 4 આરોપીઓ સકંજાથી દૂર છે. હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્વરિત તપાસનો કહી શકાય કે આદેશ આપવામાં આવ્યો છે. તપાસ માટે પોલીસે 24 ટીમો બનાવી છે. જે પ્રકારની આ જે ઘટના છે તે કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ આવી એ ખૂબ જ કહી શકાય કે એક ગંભીર મુદ્દો છે. કારણ કે આમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાતું હોય છે. ક્યાંક પરીક્ષા લેવામાં હજી બીજો 1 વર્ષ લાગી જતો હોય છે. ત્યારે વિદ્યાર્થી કહી શકાય કે પોતાના કહી શકાય માનસિક તણાવને લઈને પોતે ક્યાંક ભણવાનું છોડી દેતો હોય છે. એક મોટો સવાલ તેના ભવિષ્યને લઈને, તેના ભણતરને લઈને થતો હોય છે. કારણ કે એક વિદ્યાર્થી એક પરીક્ષા આપવા માટે ઘણા વર્ષોથી તેની મહેનત કરતો હોય છે, પરંતુ તેમાં પણ કહી શકાય કે ક્યાંક તેનું પેપર સારું ગયું હોય, પરંતુ આવા પેપર લીક મામલાને કારણે એના બીજા અનેક વિદ્યાર્થીઓનું, લાખો વિદ્યાર્થીઓના કારણ કે ભવિષ્યને લઈને ચેડા થતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાતું હોય છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાતું હોય છે. ત્યારે અનેક સવાલો એ ઉભા થઈ રહ્યા છે. કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે ક્યાંક પોતાના ભણતરને લઈને, પોતાની નોકરીને લઈને ક્યાંક ડિપ્રેશનમાં જતા હોય છે. અને ક્યાંક પોતાનું અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ નોકરી ન મળતા, બેરોજગારીના કારણે અથવા તો કોઈ કહી શકાય કે જે રીતના ડરના કારણે પોતે ક્યાંક આત્મહત્યા પણ કરી લેતા હોય છે. એટલે કહી શકાય કે એક મોટો સવાલ થઈ રહ્યો છે સરકાર સામે. કારણ કે જે પ્રકારની આજે ઘટના સામે આવી છે, હાલમાં કહી શકાય કે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો ધ્રુવ બારોટ, જે પ્રકારના આજે નામો સામે આવી રહ્યા છે, વારંવાર જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને સરકારના કામો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાકીના 4 આરોપીઓને પકડવા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુનાની વાત કરીએ તો કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પેપર કાંડના 10 મુખ્ય આરોપીઓ સામે હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક જ જિલ્લામાં 3 જગ્યાએ પેપર સોલ્વ કરાવ્યું હતું. ઉમેદવારોના ગ્રુપ બનાવી પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. કહી શકાય કે જીરતનું એક પ્રકારનું આ એક કૌભાંડ જ કહી શકાય. જે પ્રકારનું પેપર લીક કરવામાં આવ્યું, કહી શકાય કે ગ્રુપો બનાવી અને ઉમેદવારોને આનું પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા કહી શકાય ગૃહ રાજ્યમંત્રી આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી છે અને પેપર લીક થવાનો સ્વીકાર કર્યો છે.
હાલમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજી 4 આરોપીઓ સકંજાથી દૂર છે. એક જ જિલ્લામાં 3 જગ્યાએ પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. ઉમેદવારોના ગ્રુપ બનાવી આ પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર લીક થયામાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. સરકારે ત્વરિત તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો છે. આદેશ આપી દીધા છે. 3 દિવસ સુધી સતત તપાસ ચાલ્યા બાદ આ પ્રકારનો ખુલાસો થયો છે. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી 4 શખ્સો સકંજાથી દૂર છે. કારણ કે જે પ્રકારનું જે આ ઘટના જે સામે આવી છે, પેપર લીક કાંડમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 4 હજી ભૂગર્ભમાં છે. પરીક્ષા રદ કરવાની વાતને પણ એક લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે આજે પેપર લીકનો જે મામલો સામે આવ્યો છે તે હેડ ક્લાર્કની પરીક્ષા ક્યારેક રદ પણ થઈ શકે છે. કારણ કે જે પ્રકારનો જે આ મામલો સામે આવ્યો છે તો આગળ એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે હેડ ક્લાર્કની પરીક્ષા ફરીથી લેવાશે અથવા તો આ પરીક્ષા રદ કરવામાં આવશે. તેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફરી એકવાર ન જોખમાય તેને લઈને સરકારે ખાસ ચેતવણી રાખવી પડશે. કારણ કે આ બીજી વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આની પહેલા પણ સચિવાલયની આપણે જે મુદ્દો હતો તેને પણ ન ભૂલવો જોઈએ. હજી સુધી પરીક્ષા પણ નથી લેવાય. એ જગ્યાઓનું શું એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે ત્યારે પરીક્ષા રદ કરાઈ પરંતુ હજી સુધી વર્ષ વીતી ગયા પરંતુ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી. ત્યારે આ મુદ્દો હજી પૂરો થયો નથી. ત્યાં બીજો સળગતો મુદ્દો સરકાર સામે ઊભો થયો છે. અને આ પ્રકારની જે કહી શકાય કે હેડ ક્લાર્કની જે પરીક્ષાનું જે પેપર હતું તે લીક થયું હતું. ત્યારબાદ હવે પરીક્ષા લેવાશે કે નહીં તેને લઈને એક મોટો સવાલ થઈ રહ્યો છે. હાલમાં કહી શકાય કે સુરેશ પટેલ એ પણ હિંમતનગરના છે. આ પ્રકારે અનેક નામો સામે આવી રહ્યા છે. ધ્રુવ બારોટ જે પણ હિંમતનગરના છે. આવી રીતે આરોપીઓ સંડોવાયેલા છે. પેપર ફૂટ્યું તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીની પેપર લીક મામલે પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રીએ કહી શકાય કે પેપર લીક મામલે સંપૂર્ણ માહિતી આપી છે. પેપર લીક કાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. હિંમતનગરના હિડિયોલમાં સૌથી પહેલા પેપર લીક થયાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં ગૃહ રાજ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે. સરકારે ત્વરિત તપાસ શરૂ કરવા માટે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. સરકારે 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. ત્યારબાદ આ પ્રકારની જે કહી શકાય કે આ ગુનો સામે આવ્યો છે અને કહી શકાય 6 આરોપીઓની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. હજી પણ 4 આરોપીઓ સકંજાથી દૂર છે. 4 શખ્સો હજી પણ સકંજાથી દૂર છે. ત્યારે ગાંધીનગર અને પ્રાંતિજ પોલીસ દ્વારા સાબરકાંઠા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને 4 જે અન્ય આરોપીઓ છે તેમને પણ પકડવા કહી શકાય કે ગતિમાન કર્યા છે. આની અંદર અનેક લોકોની સંડોવણી હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. અધિકારીઓથી લઈને રાજનેતાઓ સુધીની આમાં સંડોવણી હશે તે ક્યાંક સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે પેપર લીક થતું હોય છે તે કરવું એ સામાન્ય બાબત નથી. ત્યારે આમાં લઈને અનેક અધિકારીઓ અને રાજનેતાઓની પણ ક્યાંક સંડોવણી હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે. કહી શકાય કે જે પ્રકારની આ જે ઘટનાઓ સામે આવી છે, કહી શકાય યુનિવર્સિટીના કહી શકાય કે સ્કૂલોના આચાર્યોની પણ ક્યાંક આમાં સંડોવણી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે આ પ્રકારનું જે ઘટના વારંવાર સામે આવે છે, પેપર લીકની જે ઘટનાઓ સામે આવે છે તેને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પૂરેપૂરું જોખમાતું હોય છે. કહી શકાય કે વિદ્યાર્થીઓ ક્યાંક જે પોતે હોય છે ક્યાંક બીજા અન્ય રસ્તાઓ પર અપનાવવા લાગતા હોય છે. કારણ કે જે પ્રકારની વારંવાર તેમના ભવિષ્ય સાથે આ પ્રકારના ચેડા સામે આવી રહ્યા છે ત્યારે સરકાર આ અંગે શું કરી રહી છે તેને લઈને અનેક મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે તો હવે આગામી સમયમાં આપણે જોવું રહ્યું. ત્યારે અનેક વાત કરવામાં આવે ઘટનામાં કુલ 10 આરોપીઓ સામે આવ્યા છે. ઘટનાને લઈને મુખ્ય 10 આરોપીઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 406, 409, 420, 120ની કલમ દાખલ કરવામાં આવી છે. ચિંતન પટેલ તેમની પણ જો આમાં સંડોવણી હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે. ધ્રુવ બારોટની પણ ધરપકડ કરવામાં આવી છે. અનેક નામો સામે આવી રહ્યા છે. આપણે મહેશ પટેલની પણ આમાં સંડોવણી છે તેમની પણ હાલમાં ધરપકડ કરવામાં આવી છે. કુલદીપ પટેલ તે પણ હિંમતનગરના છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. આવી રીતે હિંમતનગરના કહી શકાય કે અનેક શખ્સો જે આમાં સંડોવાયેલા હતા તેમની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરેશ પટેલ, ધ્રુવ બારોટ જે પ્રકારના જે નામો સામે આવી રહ્યા છે, કહી શકાય કે મહેશ પટેલ
કુલદીપ પટેલ, અનેક નામો સામે આવી રહ્યા છે. પેપર ફૂટ્યું તેની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નાની માછલીઓ પકડાઈ ગઈ છે. હવે મગરમચ્છ ક્યારે પકડાશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે કે આમાં જે મહત્વનું જે પાસું છે, જે મુખ્ય આરોપી છે તે પકડાશે કે નહીં તેને લઈને પણ મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે જે પ્રકારે હાલ 10 લોકોની ધરપકડ કરવાની વાત છે, કહી શકાય કે 10 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 4 હજી આરોપીઓ સકંજાથી દૂર છે. ગૃહ રાજ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રી આજે સત્તાવાર જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી આજે કહી શકાય કે પેપર લીક થયાનો સરકારે આજે સ્વીકાર કર્યો છે. 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. હર્ષ સંઘવી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ 4 શખ્સો કહી શકાય કે જે સકંજાથી દૂર છે. સરકારે ત્વરિત તપાસ શરૂ કરી છે. હર્ષ સંઘવી દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી પણ જે 4 શખ્સો કહી શકાય કે પોલીસના સકંજાથી દૂર છે તેમની સામે કહી શકાય કડક કાર્યવાહી કરવા પણ આદેશો આપી દેવામાં આવ્યો છે. પોલીસે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કહી શકાય ટૂંકા જ સમયમાં આજે અન્ય 4 આરોપીઓ છે તેમને પણ પકડી લેવામાં આવશે. 6 લોકોની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. જે પ્રકારની આ ઘટના સામે આવી છે, કહી શકાય કે ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીક કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. નિષ્પક્ષ પરીક્ષા લેવામાં ફરી એકવાર નિષ્ફળ રહી છે. કારણ કે જે પ્રકારે પેપર લીક કૌભાંડીઓના નામ સામે આવ્યા છે, કહી શકાય પેપર લીકના કૌભાંડ કહી શકાય અનેક જગ્યાએ સામે આવતા હોય છે. કલમ 409 સરકારી કર્મચારી દ્વારા ઉચાપત, કલમ 120B કાવતરું ઘડવાનો ગુનો કહી શકાય કે આ પ્રકારના ગુનાઓ દાખલ કરવામાં આવે છે. કલમ 406 ઉચાપત અને છેતરપિંડીનું પણ કહી શકાય. જે પ્રકારની આજે ઘટનાઓ સામે આવી છે. રાણીપના કમલેશભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. રાણીપના અસ્તિત્વ વોરા કહી શકાય કે અસ્તિત્વ વોરાની રાજીનામાની માંગ ઉઠી છે. જે રીતે આ પ્રકારની ઘટના સામે આવી છે તેમાં તેમની કહી શકાય કે તેમના રાજીનામાની પણ માંગો ઉઠી રહી છે. 406, 409, 420 અને 120ની કલમ મુજબ હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 10માંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી 4 આરોપી પોલીસના સકંજાથી દૂર છે. અને આમાં અનેક નામો કહી શકાય કે સંડોવાયા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આમાં અનેક નામોનો જો તપાસ સરખી થશે તો ચોક્કસપણે કહી શકાય કે અનેક રાજનેતાઓ અને અધિકારીઓના નામ પણ આમાં ક્યાંક સંડોવાયા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને તેમના નામો પણ સામે આવી ચૂક્યા છે. કારણ કે જે પ્રકારની આ જે ઘટના છે તે કહી શકાય કે એક વિદ્યાર્થી સાથે, વિદ્યાર્થીના જીવન સાથે, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ક્યાંક મોટા છેડા કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પેપર ફૂટ્યાની આજે કહી શકાય કે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. પેપર લીક થયાનો આજે સરકારે સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ગુનો દાખલ કરી હજી પણ જે 4 શખ્સો છે જે પોલીસના સકંજામાંથી દૂર છે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને કહી શકાય કે આમની સાથે તપાસ કરી, ધમધમાટ તપાસ કરી અને ત્યારબાદ જે મુખ્ય જે મુદ્દો છે, મુખ્ય પાસું કયું છે, ક્યાંથી આ પ્રકારનું પેપર લીક થયું, મુખ્ય હાથ કોણ છે, મુખ્ય સૂત્રધાર કોણ છે તેને પકડવા કહી શકાય કે તેનું નામ જાણવા માટે હાલમાં સરકાર દ્વારા કહી શકાય કે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મુખ્ય સૂત્રધાર આજે પેપર લીક થયું છે તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેનું નામ ચોક્કસપણે જો બહાર આવે તે ખૂબ જ જરૂરી બની રહેશે. કારણ કે જે પ્રકારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સરકાર હવે આગામી સમયમાં કેવા પગલાં લેશે તે પણ જોવું રહ્યું. કારણ કે જે પ્રકારે પેપર લીક થાય છે ત્યારબાદ પરીક્ષા પણ લેવામાં એક મોટો વિલંબ થતો હોય છે. તો આગળ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને શું આગળ જે પરીક્ષાઓ યોજાવાની છે તેમાં પણ ક્યાંક આવા પેપર લીકનો મામલો સામે આવશે કે નહીં તેવા અનેક સવાલો આજે સરકાર સામે ઉઠી રહ્યા છે. કારણ કે કઈ રીતે પેપર લીક થાય છે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે જે પ્રકારે આજે ઘટનાઓ સામે આવી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય ક્યાંક જોખમમાં મુકાયા છે. કહી શકાય વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે પરીક્ષા આપવામાં આવે છે તે ઘણા વર્ષોથી મહેનત કરતા હોય છે અને ક્યાંક આવા પ્રકારના બનાવો સામે આવતા હોય છે ત્યારે તે નિરાશ થઈ જતો હોય છે. અને કહી શકાય ક્યાંક અમુક એવા છાસવાળા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે ક્યાંક વિદ્યાર્થી પોતાનું જીવન પણ ટૂંકાવતો હોય છે. કારણ કે સરકારની જે આ પ્રકારની જે ઘટનાઓ જે કહી શકાય કે જે સામે આવી રહી છે ત્યારે સરકાર તેના દ્વારા કેવા પગલાં લેશે તે એક મોટો સવાલ હોતો હોય છે. અને આ પ્રકારની ઘટનાઓનો ક્યાંક સામાન્ય વિદ્યાર્થી ભોગવટ મળતો હોય છે. અને કહી શકાય આ પ્રકારની ઘટનાઓને લઈને વિદ્યાર્થી ક્યાંક પોતાનું જીવન ટૂંકાવવા પણ ક્યાંક મજબૂર બનતો હોય છે. અને આવા કિસ્સાઓ ક્યાંક સામે પણ આવતા હોય છે. જે પ્રકારે હાલ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર જે લીક થયું હતું તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રીએ ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ યોજી
કહી શકાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેપર લીક થવાનો આજે સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 4 શખ્સો હજી પણ કહી શકાય કે પોલીસના સકંજાથી દૂર છે. ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસે હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ માટે પોલીસે 24 ટીમો બનાવી છે. હેડ ક્લાર્કની પરીક્ષા કહી શકાય કે હવે પરીક્ષા લેવાશે કે નહીં તેને લઈને એક મોટો સવાલ થઈ રહ્યો છે. આ પરીક્ષા રદ થશે કે શું તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ કહી શકાય કે ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે જેમને મહેનત કરી છે તેમને પેપર કહી શકાય હવે જો પરીક્ષા રદ થશે તો તેમના ભવિષ્યનું શું, પોતાની મહેનતનું શું, તેને લઈને વિદ્યાર્થીઓ પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે. કહી શકાય જે પ્રકારની આ જે ઘટના છે તેનો ભોગ ક્યાંક સામાન્ય વિદ્યાર્થીઓ બનતા હોય, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે. કહી શકાય હેડ ક્લાર્કનું પેપર લીક થવાની હાલમાં સરકારે કબૂલાત કરી છે. પેપર લીક કાંડમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 4 હજી ભૂગર્ભમાં છે. જે પ્રકારની જે ઘટના સામે આવી છે, સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસમાં 10 સામે હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 3 જગ્યાએ પેપર સોલ્વ કરાયું હોય તેની કબૂલાત કરવામાં આવી છે. ઉમેદવારોના ગ્રુપ બનાવી આ પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. 6 લોકોની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. બરેણાના ધ્રુવ બારોટ, વડોદરાના ચિંતન કહી શકાય ચિંતન પટેલ, કાણિયલના કુલદીપ પટેલ, કુંડોલના સુરેશ પટેલને હાલમાં ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના નામો સામે આવી રહ્યા છે. ક્યાંક નહીં લેવાય તેવા પગલાં લેવાશે એવું કહેવામાં આવી રહ્યું છે. ક્યાંય નહીં લેવાયા હોય એ પ્રકારના પગલાં લેવામાં આવશે. હિંમતનગરના દર્શનની વાત કરી તે પણ તેમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા પૈકી એક આરોપી સરકારી કર્મચારી પણ છે. જે પ્રકારે મેં આપને હમણાં દર્શાવ્યું કે જે પ્રકારે આમાં અનેક નામો સામે આવી શકે છે તેમાં ક્યાંક એક સરકારી કર્મચારીની પણ સંડોવણી છે તે પણ સ્પષ્ટ થયું છે. જે રીતના આમાં અનેક રાજનૈતિક કહી શકાય કે આમાં અનેક આ જ ઘટના પાછળ અનેક રાજનૈતિક સંબંધ પણ જોડાયેલા હોય તે પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. અને જો આ તપાસ ચોક્કસપણે કરવામાં આવશે, આ તપાસ ક્યાંક સરખી રીતે જો કરવામાં આવશે તો ચોક્કસપણે કહી શકાય કે રાજનેતાઓ, અધિકારીઓના નામ પણ આમાં ચોક્કસપણે સંડોવાયેલા હશે અને તેમની સામે સરકાર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી આવશે, તેમને પકડવામાં આવશે કે નહીં તે હવે આપણે આગામી સમયમાં જોવું રહ્યું. બાકી તો હાલમાં બાકીના 4 આરોપીઓને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પેપર લીક થયાનો આજે સરકારે સ્વીકાર કર્યો છે. હર્ષ સંઘવી દ્વારા કહી શકાય કે આજે ચોક્કસ માહિતી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ યોજી પેપર લીક થયાનો સ્વીકાર કર્યો છે.